અને ત્યારે કહે કે હા બધું જાણે છે, અમારા ગુરુજી ત્રિકાળદર્શી છે અને અમે પણ જેમ તેમ નથી. તો લાલો આ રડવાનું બંધ કરે એવું કઈ કયો ને ગુરુજીને. એટલે કે ઉભા રહ્યો, પૂછીને આવું છું. આવી રીતે ભગવાન શિવ ગોકુળની અંદર લીલા કરે છે. તેની સાથે સાથે લીલાધર એ પણ લીલા કરે છે. થોડી વાર થઈ એટલે પાછા આવ્યા અને ગોપીને કહે હા એ બધું જાણે છે, બધું જ કરી દેશે, પણ એના માટે તમારે હાથ જોવડાવવો પડે, કપાળમાં જોવું પડે, લલાટની અંદર. તો લાલાને અહીંયા લઈને આવો. હવે શું કરે યશોદા? પહેલા ભગવાન શિવે કીધું કે એક વાર હાથમાં દે એટલે આશીર્વાદ આપવું, પણ ન આપ્યો. લાલો હવે શાંત એ નથી થતો. ભગવાને કીધું કે અહીંયા લાવો, હાથ જોવ એટલે હું કહી દઉં, અને જે કાંઈ હોય તંત્ર મંત્ર કરીને એને હું છાનો રાખી દઉં. યશોદા ના ન પાડી શકે. કાંઈ વાંધો નહીં, ચાલો. અને આ લાલાને તેડી અને આંગણાની અંદર આવી અને ભગવાન શિવની ખોળાની અંદર પધરાવ્યા. ભગવાન શિવને અખંડ સમાધિ લાગી ગઈ. નામ જપે ને જો એ સમાધિ લાગે તો જેનું નામ જપે ને એ ખોળામાં આવે તો સમાધિ કોને ન લાગે? કનૈયાને થયું કે આ ખોટું થયું. જોર જોરથી એ રડવા લાગ્યા. યશોદા અને બધી ગોપીઓ કહે કે મહારાજ જાગો, સુઈ ગયા કે શું? ભગવાન શિવ જાગ્યા અને જાગીને ઠાકોરજીનું દર્શન કર્યું. બંદવ બાલ રૂપ સોયરા. ભગવાન શિવ કહે કે હું એ બાળ રામ ના સ્વરૂપનું ચિંતન કરું છું, એ રૂપ આજે મને મારા ખોળામાં આવ્યું. ભગવાન શિવ દર્શન કરતા જાય, આંખેથી રડતા જાય, બોલી નથી શકતા. ત્યારે યશોદા માં કહે કે મહારાજ હવે આને છાનો તો રાખો. ભગવાન શિવે જ્યાં જમણો એ વરદ હસ્ત લાલાની મસ્તક ઉપર મૂક્યો. લાલાને એ રોવાનું બંધ થયું અને શિવને ચાલુ થયું. કારણ જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત રામ કહી આવત ના. જન્મ જન્મ યોગી સિદ્ધ દેવો ગંધર્વો તપ કરે, આખા શરીર ઉપર તપના એ રાફડા થઈ જાય, છતાં જેને પામી નથી શકતા એ પરમાત્મા આજે મારા ખોળાની અંદર આવીને બેઠો છે. ભગવાન શિવ રડવા લાગ્યા. લાલાને થયું કે જો આમનો આ રડશે ને તો એના એ મૂળ સ્વરૂપમાં આવી જશે અને એનો ભેદ ખુલ્લો થશે. એ સમયે લાલાએ પોતાના જમણા પગનો અંગૂઠો એ મોઢામાં લઈ ને ચૂસવા લાગ્યા અને શાંત થયા. ભગવાન શિવની સમાધિ છૂટી, દર્શન કરી અને પછી યશોદા કહેવા લાગ્યા કે મહારાજ તમે તો સિદ્ધ લાગો છો, પણ એ માતાને એ ખબર નથી કે સિદ્ધો પણ જેની સાધના કરે એ આ મહાદેવ છે. તો હવે એ મહારાજ મારા આ લાલાનું તમે હાથ જુઓ ને, કહો ને આ કેટલું આભણ છે.
નોકરી કરશે, ધંધો કરશે, બિઝનેસ કરશે, શું કરશે? ત્યારે ભગવાન શિવ કહેવા લાગે કે હે માં, આ તારો દીકરો સુવર્ણ એ નગરીનો માલિક થશે, એને ત્યાં સોનાની એ નગરી હશે, દાસ દાસીઓ હશે, અને આખા જગતને જીવવાનો એ માર્ગ બતાવશે. ગીતા દ્વારા, શ્રીમદ ભગવદ ગીતા દ્વારા આખા જગતને જીવવાનો માર્ગ બતાવશે. અને આ બધું થાય પણ એ માતાઓને જ્યાં સુધી એ જાણવા ન મળે ને કે આના લગ્ન ક્યારે થશે, ત્યાં સુધી એની શાંતિ ન થાય, ભલે 5 જ વર્ષનો હોય. એટલે માતા પૂછવા લાગે હે મહારાજ, એ બધું તો ઠીક, મેલ હશે, ધન હશે, દાસીઓ હશે, સંપત્તિ હશે, પણ મને એ કહો ને, મારા આ લાલાના એ લગ્ન ક્યારે થશે અને એને વહુ કેવી મળશે? ભગવાન શિવ કે એક વહુ હોય તો ગુણ કહું, 16,108 છે, આના ગુણ મારે કેમ કહેવા તને? હા, આ તારા આ લાલાને એક વહુ હોય તો એના ગુણ હું કહી દઉં તને હમણાં આવી છે, પણ આને તો 16,108 છે, હસ્તરેખામાં દેખાય, આના ગુણ હું તને કેમ કહું? ભગવાન શિવ વિચાર કરે, ત્યાં આ બાજુ કનૈયો એ વિચાર કરે કે મહાદેવ જોજો, હું અહીંયા આ માનવ રૂપે આવ્યો છું, લીલા કરવા આવ્યો છું, મારો ભેદ ઉઘાડો નહીં કરતા. ત્યારે ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે માં, હજી આ બાળક છે, નાનું છે, પણ હજી આને એ લગ્નની એ રેખા હજી ફૂટી નથી. થોડા વર્ષો જવા દે, પાછો હું આવી અને પાછો એનો હાથ જોઈ અને હું તને કહી દઈશ. અને આવી રીતે ભગવાન શિવ ભગવાન કૃષ્ણનું દર્શન કરી અને કૈલાસ તરફ ગયા. અને આ બાજુ ગોકુળમાં આનંદ વર્તાઈ રહ્યો છે. શ્રાવણ વદ 14ના દિવસે, 13ના દિવસે નંદ મહારાજ મથુરાની અંદર કંસને વાર્ષિક કર આપવા માટે ગયા છે. 13ના દિવસે કર આપવા માટે ગયા અને આ બાજુ ગોકુળમાં બધા જ ગોવાળિયાઓને કીધું કે તમે ઘરનું અને લાલાનું ધ્યાન રાખજો. મહારાજ નંદ મથુરામાં આવી અને કંસની પાસે ગયા, વાર્ષિક કર આપ્યો. પુત્રનો જન્મ થયો એટલે એમને મીઠા એ મોઢા કરાવ્યા, ભેટ સોગાતો આપી. અને કંસ પૂછવા લાગ્યો કે હે નંદ, આટલો બધો આનંદ શેનો છે? ત્યારે એ નંદ મહારાજ કહેવા લાગ્યા કે હે મિત્ર, હે રાજન, મારે ત્યાં મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો છે, એટલે એનો મને આનંદ છે. ત્યારે કંસે એમને એ વધાઈ આપી, પણ એને ખ્યાલ નથી કે હું જેની એ વધાઈ આપું એ જ મારો એ વધ કરવાનો છે. આમ કંસ પાસેથી એ વિદાય લઈ કારાગૃહની અંદર પોતાના એ મિત્ર વસુદેવ અને દેવકીને એ મળવા માટે ગયા. ત્યારે એ વસુદેવ પૂછવા લાગ્યા કે હે મિત્ર, રોહિણી અને મારો પુત્ર મજામાં છે ને? ગોકુળમાં દરેક મજામાં છે ને? બધાના એ સમાચાર પૂછ્યા. અને પછી એ વસુદેવ કહેવા લાગ્યા કે હે નંદ, તમે અહીં આ મથુરામાં જાજુ એ રોકાશો નહીં, કારણ મને અત્યારે એવો આભાસ થાય છે કે ગોકુળમાં કાંઈક ચંચુપાત થવાનો હોય. ગોકુળમાં
કાંઈક ચંચુપાત થવાનો હોય, ગોકુળ ઉપર આફત આવવાની હોય એવું મને અત્યારે ભાસ થાય છે. એથી હવે તમે જલ્દી ગોકુળ તરફ જાઓ. આમ કહી નંદરાય મથુરામાંથી નીકળે છે અને આ બાજુ કંસને ક્યાંય શાંતિ નથી. કારણ કે યોગ માયાએ એને કીધું હતું ને કે ભાઈ તારો કાળ જન્મી ચૂક્યો છે. અને આ વાતનો એ વિચાર કરતા કરતા કંસે પોતાના સભાની અંદર બધા જ મંત્રીઓને બોલાવ્યા, પ્રધાનોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે મારો કાળ જન્મ એ લઈ ચૂક્યો છે તો હવે શું કરવું જોઈએ. ત્યારે પૂતના આવી અને કહેવા લાગી કે હે રાજન, ચિંતા ન કરો, હમણાં જ હું જઈને તમારા કાળનો વધ કરી નાખીશ. અને આ બાજુ પૂતના નીકળી ને આ બાજુ નંદરાજ નીકળ્યા. બે મથુરામાંથી નીકળ્યા. પણ પહોંચી પેલી પૂતના. કોણ પહોંચ્યું? પૂતના એટલે પૂત એટલે પવિત્રતા, ના એટલે નથી, જેનામાં પવિત્રતા નથી એ પૂતના. મહાપુરુષો આ પૂતનાને વાસના પણ કીધી છે અને 14ના દીએ આવી. આધ્યાત્મિક અર્થ જોઈએ તો આ શરીરમાં એ વાસનાના 14 સ્થાન બતાવ્યા છે. ચૌદ સ્થાનેથી જીવની અંદર એ વાસના ઉત્પન્ન થાય છે. એટલે પૂતના 14ના દિવસે આવી. નંદરાય અને પૂતના મથુરામાંથી એ નીકળ્યા સાથે, પણ પૂતના પહેલા આવી. એટલે જીવનની અંદર પૂતના રૂપી એ વાસના આવે, એ મરે પછી જ મન વિશુદ્ધ બને છે. અને એક અર્થ એ પણ થાય, નંદ રાજા ચાલીને આવ્યા જ્યારે પૂતના ઉડીને આવી છે. ભગવાન કહે કે જેનું એ વિશુદ્ધ મન થાય, વાસના રહિત થાય, દેવમય બુદ્ધિ થાય, ત્યાં હું લીલા કરું છું. અને આવી રીતે પૂતના ગોકુળમાં આવી અને ગામની બહાર રહી અને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. રાક્ષસી હતી, એમાંથી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. ધારણ કરીને ચાલતી ચાલતી ગોકુળમાં ચાલી જાય. રસ્તામાં જે એ નાના તાજા જન્મેલા બાળકો હોય એને એ મારતી મારતી જતી હતી. આમ કહે છે. ત્યારે ભગવાને એ વિચાર કર્યો કે મારા લીધે બીજા કોઈ બાળકોની મૃત્યુ થાય, હત્યા થાય, એના કરતા હું સીધી અહીંયા જ બોલાવી લઉં એને. એટલે યોગ માયાનો આશ્રય કરીને ભગવાને પૂતનાને સીધી નંદજીના ડેલીએ બોલાવી લીધી. એટલે ત્યાં નંદ એ ભવનમાં આવી અને યશોદા માને મળી અને કહેવા લાગી, તમારે ઘરે આનંદનો અવસર આવ્યો, દીકરાનો જન્મ થયો, રાજી થઈ અને હું એની એ વધામણી દેવા માટે આવી તમને. યશોદા મૈયા કે બધી વાત સાચી, પણ મેં તમને ઓળખ્યા નહીં, તમે કોણ? ત્યારે એ કહેવા લાગી કે હું તમારે દૂરની બહેન થાવ. ત્યારે યશોદા માતા એ વિચારવા લાગ્યા, કોઈ વાંધો નહીં, આમે આ લાલો આવ્યો ને ત્યારથી જે એ નહોતા જોયા ને એવા એવા જ આવે છે બધા, કાંઈ વાંધો નહીં, 2 ટાઈમ જમી જશે, બીજું શું કરશે. અને આમ કરી અને આવકાર આપ્યો, ઘરમાં લાવી અને પછી
યશોદા માતા લાલાને દૂધ પીવડાવી અને ઘોડિયાની અંદર સુવાડ્યા. લાલાને એ સુવડાવીને ઘરકામ માટે ગયા અને આ બાજુ પૂતનાએ વિચાર કર્યો કે આને ઝેર પીવડાવી અને મારી નાખ. અને આમ કરીને પૂતના લાલાને ઘોડિયામાંથી લઈ અને પોતાની એ છાતી એ લગાડીને નંદ બાવાના ઘરની બહાર નીકળી અને ચાલવા લાગી. અને ચાલતા ચાલતા ગોકુળના પાદરમાં આવી અને ત્યાં પોતાનું એ વિકરાળ રૂપ ધારણ કર્યું. ધારણ કરીને એ સ્તનપાન કરાવવા લાગી. ભગવાન કૃષ્ણ દૂધ નહીં એનું એ લોહી ચૂસવા લાગ્યા, પ્રાણ ચૂસવા લાગ્યા. પૂતના એ રાડો નાખે, સામુંચ સામુંચ, છોડી દે છોડી દે છોડી દે. ભગવાન કહે એક વખત પકડીને છોડવાનો સ્વભાવ તમારો છે, મારો નથી. હું જેને પકડું ને પછી એને ક્યારેય છોડતો નથી. આમ કરીને પૂતનાનો પ્રાણ ખેંચવા લાગ્યા. અને એ દૂધ પીતી વખતે એ ભગવાને પોતાની આંખો બંધ રાખી, કારણ વાસનાને દ્રષ્ટિ ન અપાય. ઘણા એ મહાપુરુષો એમ પણ કહે છે કે ભગવાન કૃષ્ણ એ ભગવાન શિવને પ્રાર્થના કરે કે હે મહાદેવ પધારો, હું તો દૂધ પીવા વાળો છું. દૂધ અને ઝેર તો તમે પીવો છો, ઝેરના પીનારા તમે છો. આમ એ ભગવાન શિવને પ્રાર્થના કરે. કોઈ એ મહાત્મા એમ પણ કહે છે કે પૂર્વ અવતારની અંદર વામન જન્મની અંદર જ્યારે એ ભગવાન વામન બલિ રાજાને ત્યાં યજ્ઞશાળાએ આવ્યા અને એ સમયે એ વામન ભગવાનનું સ્વરૂપ જોઈ અને બલિ રાજાની દીકરીને એમ થયું કે મારે આવો પુત્ર થાય તો કેવું સારું. એટલે એનામાં પુત્ર ભાવ થયો એને. પણ જ્યારે એ વામન માંથી એ વિરાટ બન્યા ત્યારે એ દીકરીનો ભાવ થતો પાછો એ બદલાઈ ગયો કે આને દૂધ તો પવાય, એની સાથે આને ઝેર ભેળવીને પાવું જોઈએ, કારણ કે આને એ મારા પિતાને છેતર્યો છે. બલિને બે ભાવ થયા. ભગવાન શિવ કૃષ્ણ કહે છે કે દૂધે પીવાનું છે અને સાથે ઝેર પણ પીવાનું છે. અને આ ભાવ કરી ભગવાન પૂતનાનો પ્રાણ ખેંચવા લાગ્યા. પૂતના ચીસો પાડવા લાગી, હે કૃષ્ણ છોડી દે છોડી દે. ભગવાન કૃષ્ણ મુકતા નથી. અને આમ કરતા કરતા ભગવાને પૂતનાનો પ્રાણ ખેંચી લીધો. અને આ પૂતનાનું મહાકાય શરીર, ભયંકર શરીરે ગોકુળની અંદર પડી ગયું. ભગવાન પૂતનાનો પ્રાણ લઈ એની ઉપર બેઠા બેઠા રમે છે. અને આ બાજુ યશોદા મૈયા ગોકુળ આખું ગોવાળિયાઓ દોડી દોડીને જોવે છે તો મહાકાય પૂતનાનું શરીર પડ્યું છે અને એની ઉપર લાલો રમી રહ્યો છે. દોડતા દોડતા આવી અને બધાએ લાલાને યશોદાને સોંપ્યો. પછી ગોવાળિયાઓ એ બધાએ ભેગા મળી અને પૂતનાને લાકડા ઉપર પધરાવીને એનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ કહે છે કે એ સમયે પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે એમાંથી જે ધુવાડો નીકળ્યો ને એમાં પરમ સુગંધ હતી. કારણ અહો બકીયમ સ્તન કાલકૂટમ જીઘાસયાતા યયદપ્ય સાધિ.
કારણ કે જે ગતિ એણે એ માતા યશોદાને આપી એ જ ગતિ એણે પૂતનાને આપી છે. એનું તેજ પોતાની અંદર ભેળવી દીધું એટલે એમનામાંથી દિવ્ય સુગંધ આવવા લાગી. અને આવી રીતે વાસના રૂપી પૂતનાનો વધ કરી ભગવાને પોતાના અવતાર માટેનું પહેલું ડગલું ભર્યું. રામ જન્મની અંદર પહેલો વધ કોનો કર્યો હતો બોલો? કાલ કથા ગઈ, પેપર આવે 6 મહિને સ્કૂલ, એક સત્ર પૂરું થાય પેપર. રાક્ષસોનું ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી જ એણે એ મારવાની શરૂઆત કરી કે જેથી કરી બીજા એ રાક્ષસો ઉત્પન્ન થાય. જબ જબ હોય ધર્મ કી હાની બાઢઈ અસુર અધમય અભિમાની. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હે અર્જુન હું અવતાર ધારણ કરું છું. આમ પૂતનાનો ઉદ્ધાર કરીને માતા યશોદા દોડીને લાલાને ખોળામાં લીધો અને એ સીધા ત્યાંથી ગૌશાળામાં ગયા. ગૌશાળામાં જઈને ગાયના પૂંછડાથી 7 વખત એની ઉપર ફેરવું,